નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે વાત કરીશું રસાયણ વિજ્ઞાનના એમસીક્યુ નો ત્રીજો લેક્ચર. તો વિદ્યાર્થીઓ, આ લેક્ચરની શરૂઆત કરીએ પહેલા એમસીક્યુ થી. તો પહેલો એમસીક્યુ છે આ લેક્ચરનો, દ્રાવક દ્રાવ્ય પારસ્પરિક ક્રિયાના આધારે નીચેનાને તેમની નોર્મલ ઓક્ટેનમાં દ્રાવ્યતાનો ચડતો ક્રમમાં ગોઠવવાનો છે. એટલે કે સાયક્લોહેક્સેન, KCl, CH3OH અને CH3Cl ની દ્રાવ્યતા નોર્મલ ઓક્ટેનમાં કેવી છે તે આપણે લખવાની છે. વિદ્યાર્થીઓ, પહેલી વાત કે નોર્મલ ઓક્ટેન એ અધ્રુવીય છે, સાયક્લોહેક્સેન અધ્રુવીય છે. તો વિદ્યાર્થીઓ, અધ્રુવીય દ્રાવકમાં અધ્રુવીય દ્રાવ્ય થાય એટલે કે આ બંને કેવા છે? બોલો, અધ્રુવીય છે, બંને એકબીજામાં દ્રાવ્ય થશે. એનો અર્થ કે સાયક્લોહેક્સેનની દ્રાવ્યતા નોર્મલ ઓક્ટેનમાં સૌથી વધારે હોય છે. વાત કરીશું KCl. KCl એ આયોનિક છે. વિદ્યાર્થીઓ, KCl આયોનિક સંયોજન છે, નોર્મલ ઓક્ટેન અધ્રુવીય છે. એનો અર્થ કે KCl ધ્રુવીય છે, નોર્મલ ઓક્ટેન અધ્રુવીય છે. તો નોર્મલ ઓક્ટેનમાં KCl દ્રાવ્ય થશે નહીં. એનો અર્થ કે આની દ્રાવ્યતા સૌથી ઓછી થઈ જશે. સાયક્લોહેક્સેનની સૌથી વધારે, KCl ની સૌથી ઓછી. વાત કરીશું CH3OH અને CH3Cl એટલે કે મિથેનોલ અને ઇથેન નાઇટ્રાઇલ. તો વિદ્યાર્થીઓ, CH3OH બંને ધ્રુવીય છે, પરંતુ CH3OH એ CH3Cl કરતા વધારે ધ્રુવીય છે. એનો અર્થ કે CH3OH કરતા CH3Cl થોડોક ઓછો ધ્રુવીય છે. તો એનો અર્થ કે નંબર 1 પર તમારી પાસે આવશે સાયક્લોહેક્સેનમાં સૌથી વધારે દ્રાવ્યતા, એના કરતા CH3Cl ની દ્રાવ્યતા થોડીક ઓછી, એના કરતા CH3OH ની ઓછી, અને સૌથી ઓછી દ્રાવ્યતા કોની રહેશે? KCl. એનો અર્થ કે તમારો ઓપ્શન બી અહીં આગળ સાચો રહે છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળનો એમસીક્યુ. તમને કેટલાક જલીય દ્રાવણો આપેલા છે, તો કયા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી વધારે અથવા ઊંચું હોવું જોઈએ? તો વિદ્યાર્થીઓ, પહેલું દ્રાવણ 1.0 મોલર NaOH નું છે, બીજું છે 1.0 મોલર Na2SO4, ત્રીજું દ્રાવણ 1.0 મોલર NH4NO3, ચોથું દ્રાવણ 1 મોલર KNO3. તો આપણે શું કરીશું વિદ્યાર્થીઓ, દરેકનો 1/2 અવયવ શોધી કાઢીએ. તો Na તમે જોઈ શકો છો, NaOH નું વિદ્યાર્થીઓ આયનીકરણ કરું તો NaOH ના આયનીકરણમાં Na+ અને OH-, Na+ અને OH- એટલે કેટલા આયનો છૂટા પડ્યા? 2. એટલે એનો 1/2 અવયવ 2. Na2SO4 માં 2Na+ અને SO4 -2. તો વિદ્યાર્થીઓ, આયનની વાત કરું તો આ 2 અને 1 કેટલા આયનો છે? 3. એટલે 1/2 અવયવ 3. NH4NO3 માં NH4+ NO3- એટલે 1 ને 1 કેટલા થશે? 2. એટલે I 2 થશે. KNO3 માં K+ ને NO3- તો એનો પણ I કેટલો થશે? 2. એનો અર્થ કે Na2SO4 માં 1/2 અવયવનું મૂલ્ય સૌથી વધારે છે, એટલે તેનું ઉત્કલન બિંદુ સૌથી કેવું હોવું જોઈએ? ઊંચું હોવું જોઈએ. વિદ્યાર્થીઓ, એક વસ્તુ યાદ રાખજો, તમને ઉત્કલન બિંદુના સંદર્ભમાં જો કોઈ પણ એમસીક્યુ પૂછવામાં આવે તો તમારે શું કરવાનું? એનું આયોનાઇઝેશન કરવાનું, એટલે કે આયનીકરણ કરો. જેનો 1/2 અવયવ વધારે હોય એનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું, અને જેનો 1/2 અવયવ ઓછો હોય એનું ઉત્કલન બિંદુ સૌથી નીચું. આ રીતના બોર્ડની અંદર સૌથી વધારે એમસીક્યુ પૂછવામાં આવે છે. તો આ રીતના એમસીક્યુ ની તમારે એક તો તૈયારી કરવાની છે. વાત કરીશ આગળના એમસીક્યુ ની. આગળના એમસીક્યુ માં વિદ્યાર્થીઓ રકમ શાંતિથી સમજી લેજો. 6.5 ગ્રામ એસ્પિરિન 450 ગ્રામ CH3Cl માં ઓગાળવામાં આવ્યો છે. તો એસ્પિરિનની એસિટોનાઇટ્રાઇલમાં દરથી ટકાવારી શોધવાની છે. ખૂબ જ સહેલો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ. દરથી ટકાવારી એટલે કે દરથી ટકાવારીનું સૂત્ર 100 ગુણ્યા દ્રાવ્યનું દર છેદમાં દ્રાવણનું દર. તો વિદ્યાર્થીઓ, અહીં આગળ તમે જોઈ શકશો, દ્રાવ્ય એસ્પિરિન છે 6.5 ગ્રામ, એટલે દ્રાવ્યનું દર તમારે 6.5 લખવાનું છે. વાત કરીશ દ્રાવણનું દર. તો વિદ્યાર્થીઓ, આપણને ખબર છે દ્રાવણનું દર એટલે દ્રાવ્યનું દર 6.5 ગ્રામ વત્તા દ્રાવકનું દર 450 ગ્રામ. એટલે કે અહીં આગળ મારી પાસે 456.5 ગ્રામ
એ દ્રાવણનું દર મળે છે એટલે દ્રાવણનું દર 456.5 ગ્રામ લખેલ છે તો 100 ગુણ્યા 6.5 ભાગ્યા 456.5 કરવાથી 1.424 મળી જાય છે એનો અર્થ કે ઓપ્શન એ આ દાખલાનો સાચો છે વાત કરીશું વિદ્યાર્થીઓ આગળના MCQ ની વાત કરી વિદ્યાર્થીઓ આગળનો MCQ 0.01 મોલર ગ્લુકોઝના દ્રાવણની તુલનામાં 0.01 મોલર MgCl2 ના દ્રાવણનું ઠાર બિંદુ અવનયન કેટલું તો વિદ્યાર્થીઓ દ્રાવણનું ઠાર બિંદુ અવનયન એ વન ઠોપ અવયવ ઉપર આધારિત છે એટલે આપણે શું કરીશું ગ્લુકોઝ અને MgCl2 ના વન ઠોપ અવયવ શોધી કાઢીએ તો વિદ્યાર્થીઓ ગ્લુકોઝનો વન ઠોપ અવયવ I કેટલો લખાશે 1 MgCl2 એમાં Cl2 અને Mg1 એટલે Mg+2 વત્તા 2Cl માઇનસ તો એનો વન ઠોપ અવયવ કેટલો થશે 3 કહેવાનો અર્થ 0.01 મોલર ગ્લુકોઝના દ્રાવણની તુલનામાં 0.01 મોલર MgCl2 ના દ્રાવણનું ઠાર બિંદુ અવનયન કેટલા ગણું થશે 3 ગણું થશે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળના MCQ ની ધાતુઓને તેમની રિડક્શન કરતા તરીકેની પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવવાનો છે અહીં આગળ તમે જોઈ શકો છો પોટેશિયમનો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય -2.93 વોલ્ટ છે સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ 0.80 વોલ્ટ છે મર્ક્યુરીનો 0.79 વોલ્ટ અને મેગ્નેશિયમનો -2.37 વોલ્ટ છે ક્રોમિયમના -0.74 વોલ્ટ આપેલા છે એટલે કે ધાતુઓના તમને રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો આપેલા છે એના આધારે તમારે ધાતુઓને રિડક્શન પોટેન્શિયલ મૂલ્યના આધારે ચડતા ક્રમમાં ગોઠવવાની છે એટલે પ્રબળ રિડક્શન કરતા આપણે છેલ્લે લખવો પડશે અને જે ઓછો રિડક્શન કરતા હશે એટલે કે નિર્બળ હશે તેને પહેલા લખીશું તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ તો તમને આ જે મૂલ્ય આપેલા છે ને આમાં એક વસ્તુ યાદ રાખવાની કે જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય સૌથી ઓછું હશે ને એ પ્રબળ રિડક્શન કરતા હશે સૌથી ઓછો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય એ પ્રબળ રિડક્શન કરતા નોટ તમારે ખાસ ધ્યાન પર રાખવાની છે એટલે તમને જે મૂલ્યો આપેલા છે ને વિદ્યાર્થીઓ એને સંખ્યા રેખા પર પહેલા દર્શાવી દઈએ બોલો સૌથી ઓછું મૂલ્ય -2.93 છે તો લખો 2.93 વોલ્ટ કોમા એના એ કોનું છે પણ પોટેશિયમ તો લખી દો નીચે પોટેશિયમ ત્યાર પછી -2.37 વોલ્ટ -2.37 વોલ્ટ કોનું મૂલ્ય છે મેગ્નેશિયમનું ત્યાર પછી -0.74 કોનું મૂલ્ય છે ક્રોમિયમ ત્યાર પછી વધતું મૂલ્ય મને 0.79 વોલ્ટ મર્ક્યુરી અને એટ લાસ્ટમાં 0.80 વોલ્ટ સિલ્વર તો વિદ્યાર્થીઓ આનો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય સૌથી ઓછો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય એટલે તે પ્રબળ રિડક્શન કરતા વધશે એટલે આનો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછો એટલે આ પ્રબળ રિડક્શન કરતા તો આ તમારો ક્રમ થયો વિદ્યાર્થીઓ તમારે આ ઉતરતો ક્રમ છે તમારે ચડતો ક્રમ લખવાનો છે એટલે પહેલા નંબર પર કોણ આવે બોલો AG આવે AG કરતા કોણ આવશે HG કરતા CR કરતા MG અને એટલીસ્ટ છેલ્લે કોઈ આવશે K તો હવે આપણે અને નંબરિંગ આપી દઈએ વિદ્યાર્થીઓ બોલો AG એટલે કયો નંબર 2 એટલે અહીંયા આગળ 2 લખાશે લેસ ધેન HG એટલે કયો નંબર છે 3 તો અહીંયા આગળ 3 લખું લેસ ધેન CR કયો નંબર છે 5 એટલે 5 લખાશે મેગ્નેશિયમ કયો નંબર છે 4 એટલે 4 લખાશે ને છેલ્લે પોટેશિયમ એટલે 1 તો તમે જોઈ લો તમારો કયો ઓપ્શન છે 2 3 5 4 અને 1 ઓપ્શન સી સાચો વિદ્યાર્થીઓ આ રીતના MCQ ઘણી વખત બોર્ડમાં પૂછાતા હોય છે તમારે આ રીતના MCQ ની તૈયારી કરવાની રહે છે હવે વાત કરીશું વિદ્યાર્થીઓ આગળનો MCQ ખૂબ જ સહેલો છે 0.20 મોલર KCl ના દ્રાવણની વાહકતા 298 કેલ્વિન તાપમાને 0.0248 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ છે તો મોલર વાહકતા કેટલા સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ તો ખૂબ જ સિમ્પલ સૂત્ર છે મોલર વાહકતા બરાબર 1000 ગુણ્યા વાહકતા છેદમાં સાંદ્રતા મોલારિટીમાં વાહકતા રકમમાં કેટલી આપેલી છે 0.0248 સાંદ્રતા મોલારિટીમાં કેટલા આપ્યા છે 0.20 તો 1000 ગુણ્યા 0.0248 ભાગ્યા 0.20 કરવાથી 124 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ મળે છે એનો અર્થ કે ઓપ્શન સી આ પ્રશ્નનો સાચો છે વાત કરીશું વિદ્યાર્થીઓ
તમને કયો કોષ કોપર વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપશે? કયો? તમને જે 4 સેલ આપેલા છે એમાંથી આપણે એક યોગ્ય સેલ એવો શોધવાનો છે જે કોપર વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપશે. તો વિદ્યાર્થીઓ, કોઈ પણ વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ નક્કી કરવા માટેની રીત યાદ રાખજો કે અર્ધ કોષમાં સાંદ્રતા 1 મોલર શોધવાનું અને વાયુનું દબાણ 1 બાર શોધવાનું. તો તમને જે ઓપ્શનો આપેલા છે એમાં તમે જોઈ શકો છો અહીં આગળ દબાણ 0.1 બાર, એટલે આ ઓપ્શન તો આવે જ નહીં વિદ્યાર્થીઓ. ત્યાર પછી સાંદ્રતાની વાત કરું વિદ્યાર્થીઓ, સાંદ્રતા અહીં 2 મોલર, તો આ પણ યોગ્ય છે નહીં. તો ઓપ્શન એ અને ઓપ્શન સી તો દેખાતા નથી. અહીં વાત કરું તો અહીં આગળ 1 બાર દબાણ મળી જાય છે, સાંદ્રતા 1 મોલર, એનો અર્થ કે આ યોગ્ય છે, એટલે ઓપ્શન સી સાચો છે. ઓપ્શન ડી માં પણ તમે જોશો તો એ જ રીતે દબાણ તો બરોબર છે, 1 બાર છે, અહીં મોલારિટી પણ 1 મોલર છે, પણ અહીં આગળ 0.1 મોલર આપ્યું છે, એનો અર્થ કે તમારો સી એ સાચો જવાબ લાગે છે, એટલે સી ઓપ્શન સાચો છે. વાત કરીશું આગળનો એમસીક્યુ વિદ્યાર્થીઓ. આગળનો એમસીક્યુ એમાં કયું વિધાન સાચું છે તે આપણે શોધવાનું છે વિદ્યાર્થીઓ. કોષ પોટેન્શિયલ અને મુક્ત ઉર્જા ફેરફાર માત્રાત્મક ગુણધર્મ છે. કોષ પોટેન્શિયલ અને મુક્ત ઉર્જા ફેરફાર વિશિષ્ટ ગુણધર્મ છે. કોષ પોટેન્શિયલ વિશિષ્ટ છે તથા મુક્ત ઉર્જા ફેરફાર માત્રાત્મક ગુણધર્મ છે. કોષ પોટેન્શિયલ માત્રાત્મક અને મુક્ત ઉર્જા ફેરફાર વિશિષ્ટ ગુણધર્મો છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આગળ આપણે નોંધ જે લખેલી છે એ નોંધને તમે ધ્યાન પર લઈ લેજો કે કોષ પોટેન્શિયલ દ્રવ્યના દર કે કણની સંખ્યા ઉપર આધાર રાખતું નથી. કોષ પોટેન્શિયલ એ દ્રવ્યના દર કે કણની સંખ્યા ઉપર આધાર રાખતું નથી, એટલે કોષ પોટેન્શિયલ વિશિષ્ટ છે. એટલે કોષ પોટેન્શિયલ વિશિષ્ટ વાળો ઓપ્શન કયો છે? સી ઓપ્શન સાચો છે. ડેલ્ટા જી એ દ્રવ્યના દર ના જથ્થા ઉપર આધાર રાખે છે, નોટ કે ડેલ્ટા જી એ માત્રાત્મક ગુણધર્મ છે. કોષ પોટેન્શિયલ એ વિશિષ્ટ ગુણધર્મ છે અને ડેલ્ટા જી એ માત્રાત્મક ગુણધર્મ છે, એટલે કે ઓપ્શન સી આ પ્રશ્નનો સાચો છે. વિદ્યાર્થીઓ, આગળના એમસીક્યુ ની વાત કરું. એક્સ અણુઓનું વાયમાં પરિવર્તન ગતિકીનો બીજો ક્રમ અનુસરે છે. એક્સ ની સાંદ્રતા 3 ગણી કરવામાં આવી હોય તો વાયના નિર્માણનો વેગ કેટલો? તો વિદ્યાર્થીઓ, રકમ જે પ્રમાણે આપેલી છે એના આધારે હું પ્રક્રિયા વેગ R1 લખીશ. પ્રક્રિયા વેગ R1 બરાબર કે એક્સ ના સંદર્ભમાં અહીં લખેલું છે કે એક્સ અણુઓનું વાયમાં પરિવર્તન એ બીજો ક્રમ દર્શાવે છે, એટલે પ્રક્રિયા વેગ 1 ઇઝ ઇક્વલ ટુ કે એક્સ સ્ક્વેર, કારણ કે દ્વિતીય ક્રમની ગતિકીને તે અનુસરે છે. હવે વિદ્યાર્થીઓ, રકમમાં ચોખવટ કરેલી છે કે x ની સાંદ્રતા મારે 3 ગણી કરવાની, એટલે x ની જગ્યાએ હું 3x લખી શકીશ. 3 નો વર્ગ 9 થાય, x વર્ગ 9 ને સામાન્ય લઈ લો એટલે kx વર્ગ લખાશે. તો kx વર્ગ એટલે કોણ? R1. એનો અર્થ કે x ની સાંદ્રતા જો 3 ગણી કરવામાં આવે તો પ્રક્રિયા વેગ 9 ગણો થઈ જાય છે. એનો અર્થ કે 9 ગણો, એટલે કે ડી ઓપ્શન તમારો સાચો છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આપણા આગળના એમસીક્યુ ની. આગળનો એમસીક્યુ થોડુંક ધ્યાન રાખજો. તમને હાઇડ્રોકાર્બનનું વિઘટન માટેનું એક સમીકરણ આપેલું છે. પ્રક્રિયા વેગ અચળાંક k બરાબર 4.5 ગુણ્યા 10^11 સેકન્ડ ઇન્વર્સ ઇન્ટુ e રેઝ ટુ માઇનસ 28,000 કેલ્વિન અપોન ટી. તો સક્રિયકરણ શક્તિનું મૂલ્ય કેટલું? તો વિદ્યાર્થીઓ, તમને જે સમીકરણ આપેલું છે એને આર્હેનિયસ સમીકરણ સાથે સરખાવીશું, એટલે a ઇન્ટુ e રેઝ ટુ માઇનસ ea અપોન rt સાથે સરખાવવાનું છે. તો વિદ્યાર્થીઓ, માઇનસ ea અપોન rt એની સરખામણી e રેઝ ટુ માઇનસ 28,000 કેલ્વિન અપોન ટી સાથે તમારે સરખાવવાનું છે. તો વિદ્યાર્થીઓ, આ બેની હવે સરખામણી શરૂ કરીએ એટલે આપણી ગણતરી કમ્પ્લીટ થાય. તો માઇનસ ea અપોન rt બરાબર માઇનસ 28,000 k અપોન ટી લખાશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, ટી આપણે ઉડાઈ દઈએ એટલે 28,000 k એની સાથે r ગુણાકારમાં જાય. માઇનસ માઇનસ ચલો પ્લસ કરી દીધા, ટી ને બંને બાજુથી સામાન્ય લઈ લો એટલે r ગુણાકારમાં જાય એટલે 28,000 k ગુણ્યા r લખાય છે. તો વિદ્યાર્થીઓ, 28,000 કેલ્વિન ગુણ્યા r ની કિંમત 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ લખવાનું રહેશે. તો 28,000 એનો ગુણાકાર 8.314 સાથે કરું તો 23,27,92 મળશે. કેલ્વિન ઇન્વર્સ દૂર કરીએ એટલે જૂલ મોલ ઇન્વર્સ તમારે લખવાનો રહે છે. 28,000 નો ગુણાકાર 8.314 સાથે કરીએ 23,27,92 મળે છે. જૂલ મોલ ઇન્વર્સ લખાય છે. ઓપ્શન કિલો જૂલમાં છે એટલે આપણે એને 1000 વડે ભાગી નાખીએ એટલે આપણને જવાબ સરળતાથી મળી જાય છે. તો વિદ્યાર્થીઓ,
23, 27, 92 ને 1000 વડે ભાગીએ તો 232 પોઈન્ટ કેટલા લખાશે? 792. એટલે 232.792 એટલે ઓપ્શન સી સાચો છે. વાત કરીએ વિદ્યાર્થીઓ આગળના MCQ ની. પ્રથમ ક્રમની વાયુમય કલામાં થતી વિઘટન પ્રક્રિયા A ગેસિયસ પ્લસ B ગેસિયસ gives C ગેસિયસ. A ના વિઘટન પહેલા પ્રણાલીનું પ્રારંભિક દબાણ Pi હતું. T સમય પછી પ્રણાલીનું કુલ દબાણ x એકમ જેટલું વધીને PT થયું હોય તો પ્રક્રિયા વેગ અચળાંક K નું સમીકરણ શોધવાનું છે. તો વિદ્યાર્થીઓ આ થિયરિકલ પ્રશ્ન છે. તમારી ટેક્સ્ટની અંદર વાયુમય કલા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા વેગ અચળાંકનું સમીકરણ તારવવાનું છે, જેનો જવાબ આવે કે 2.303 છેદમાં T log Pi upon 2Pi minus PT, જે સ્વરૂપના તમે 4 ગુણના દાખલાનો અભ્યાસ કરી ચૂક્યા છે. એટલે એ આપણો જવાબ રહેશે. વિદ્યાર્થીઓ આર્હેનિયસ સમીકરણ K બરાબર AE - upon RT ના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલો ઓપ્શન છે સક્રિયકરણ ઉર્જા વધતા અને તાપમાન ઘટતા વેગ અચળાંક ઘાતાંકીય રીતે વધે. બીજો ઓપ્શન છે સક્રિયકરણ ઉર્જા વધતા અને તાપમાન ઘટતા વેગ અચળાંક ઘાતાંકીય રીતે ઘટે. સી ઓપ્શન સક્રિયકરણ ઉર્જા અને તાપમાન ઘટતા વેગ અચળાંક ઘાતાંકીય રીતે વધે. ડી ઓપ્શન છે સક્રિયકરણ ઉર્જા ઘટતા અને તાપમાન વધતા વેગ અચળાંક ઘાતાંકીય રીતે વધે. તો વિદ્યાર્થીઓ આપણને આર્હેનિયસ સમીકરણ યાદ જ છે કે K બરાબર આપણું સમીકરણ છે AE - upon RT. તો આ સમીકરણના સંદર્ભે K નો સમપ્રમાણનો સંબંધ E-1 upon T સાથે થશે. એટલે K proportional T લખી શકો. K બરાબર E- પણ તમે લખી શકો છો. એટલે કે સક્રિયકરણ ઉર્જા અહીં આગળ ઘટે છે અને વિદ્યાર્થીઓ તાપમાન વધે, કારણ કે બંનેનો સમપ્રમાણનો સંબંધ છે. એટલે તાપમાન વધે તો વેગ અચળાંક ઓબ્વિયસલી વધે છે અને સક્રિયકરણ શક્તિ એ શું થાય છે? ઘટે છે. એટલે કે ડી ઓપ્શન અહીં આગળ આપણને સાચો લાગે છે. એટલે કે ડી ઓપ્શન સાચો છે. વિદ્યાર્થીઓ ઇથાઇનના ઓક્સિડેશન થી ઇથેનોલ બનાવવાના વાકર પ્રક્રમ, વિદ્યાર્થીઓ આ બહુ અગત્યનું, વાકર પ્રક્રમમાં કયો ઉદ્દીપક વપરાય? તો વાકર પ્રક્રમમાં વપરાતો ઉદ્દીપક PDCl2 એ તમારે યાદ રાખવાનું છે. એનો અર્થ કે આ આપણો જવાબ છે. ઇથાઇનના ઓક્સિડેશન થી ઇથેનોલ બનાવવાના વાકર પ્રક્રમમાં વપરાતો ઉદ્દીપક PDCl2 છે. એટલે કે એ ઓપ્શન આપણો સાચો છે. વાત કરીએ આગળના MCQ ની. તો તત્વનો ચુંબકીય ગુણધર્મ તેના અયુગ્મિત ઇલેક્ટ્રોનની ઉપર આધાર રાખે છે. સૌથી વધુ ચુંબકીય ચાકમાત્રા ધરાવતું સંક્રાંતિ તત્વનું ઇલેક્ટ્રોનીય બંધારણ ઓળખવાનું છે. સૌથી વધુ ચુંબકીય ચાકમાત્રા આવતું હોય એવું સંક્રાંતિ તત્વનું ઇલેક્ટ્રોનીય બંધારણ આમાંથી કયું હોઈ શકે? તો વાત કરું વિદ્યાર્થીઓ 3D7. તો 3D7 ની વાત કરું વિદ્યાર્થીઓ તો 3D માં 7 ભરવાના છે. બોલો કેટલા થાય? 2, 4, 5, 6, 7. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી કહેવાશે? 3. આની વાત કરું વિદ્યાર્થીઓ તો 3D માં બોલો 5 છે. એટલે 1, 2, 3, 4 અને 5. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી કહેવાશે? 5. 3D માં 8 છે. એટલે 2, 4, 6, 7 અને 8. 3D માં આ 3D ની 5 જે પેટા કક્ષકો છે એમાં 2, 4, 6, 7 ને 8. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા ગોઠવાઈ ગયા? 2. 3D2 એટલે 1 અને 1 જ ગોઠવાશે. તો એમાં પણ n કેટલા આવશે? 2. એટલે અહીં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે. અહીં પણ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 5. અને અમારી ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 3. તો સૌથી વધારે ચુંબકીય ચાકમાત્રા કોની આવશે? n બરાબર 5 વાળાની. એટલે 3D5 એ તમારો સાચો ઓપ્શન છે, સાચો જવાબ છે. વાત કરીશું વિદ્યાર્થીઓ આગળના MCQ ની. તો કયું સમીકરણ વિસ્મીકરણનો અર્થ વિદ્યાર્થીઓ જે પ્રક્રિયામાં એક જ પરમાણુનું ઓક્સિડેશન પણ થાય અને રિડક્શન પણ થતું હોય. એટલે કે તમને ઓક્સિડેશન રિડક્શન એક જ પ્રક્રિયામાં જોવા મળે તે બધી વિસ્મીકરણ પ્રક્રિયા. તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કેવી રીતે નક્કી કરશો? તો 11 સાયન્સમાં આવી ગયું રેડોક્સમાં કે ઓક્સિડેશન આંક વધે તો ઓક્સિડેશન પ્રક્રિયા, ઓક્સિડેશન આંક ઘટે તો રિડક્શન પ્રક્રિયા. તમે જોઈ શકશો Cu+1 એટલે એમાં કોપરની અવસ્થા 1 છે. બોલો આમાં કોપરની અવસ્થા +2 છે. આમાં કોપરની અવસ્થા 0 છે. તો એક વખત 1 માંથી 2 થયા. તો બોલો 1 માંથી 2 એટલે ઓક્સિડેશન આંક વધ્યા ને એ જ રીતે 1 માંથી 0 એટલે ઓક્સિડેશન આંક ઘટે છે. તો એનો અર્થ કે વિદ્યાર્થીઓ આ વિસ્મીકરણ પ્રક્રિયા છે. એટલે એક પ્રક્રિયા તો મને મળી ગઈ. હવે વિદ્યાર્થીઓ આની વાત કરીએ. ચલો Mn ના ગણો તો 4 દુ 8, 8 માંથી 2 જાય તો Mn ની અવસ્થામાં +6 હશે. અહીં Mn ની ગણો 4 દુ 8, 8 માંથી 1 જાય તો અહીં Mn ની અવસ્થા +7 હશે. અહીં આગળ Mn ની અવસ્થા 2 દુ 4,
+4 મળશે વિદ્યાર્થીઓ। તો 6 ના 7 થાય, 6 ના કેટલા થયા બોલો 7, એટલે ઓક્સિડેશન આંક વધ્યો, 6 ના 7 થાય એટલે ઓક્સિડેશન આંક વધ્યો, અને 6 ના કેટલા થયા 4 એટલે ઓક્સિડેશન આંક ઘટ્યો। એનો અર્થ કે પહેલી અને બીજી બંને વિસ્મીકરણ પ્રક્રિયા છે, એટલે કે ઓપ્શન એ આનો સાચો છે। હવે વાત કરીશું વિદ્યાર્થીઓ ત્રીજા પ્રશ્નની। ત્રીજા પ્રશ્નમાં લેન્થેનોઇડ્સ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ? તો વિદ્યાર્થીઓ યાદ રાખજો, બી ઓપ્શન સાચો છે। લેન્થેનોઇડ્સની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ઝીનોન 4f માં 0 હોય, કાં તો 14 ઇલેક્ટ્રોન વધારે ભરી શકાય, 5d માં 0 હશે કાં તો 1 હશે, અને 6x માં 2, એટલે કે બી ઓપ્શન એનો સાચો છે। વાત કરીએ વિદ્યાર્થીઓ Cu+2 આયન વડે બનતા સંકીર્ણમાં નીચે પૈકી કયો સૌથી વધુ સ્થાયી છે? ઓપ્શન એ Cu+2 4NH3 gives CuNH3 4 2 log K 11.6, Cu+2 4Cn CuCN4 2 log K 27.3, Cu+2 2En gives CuEn twice 2 log 15.4, Cu+2 4H2O gives CuH2O4 2 log K 8.9। તો વિદ્યાર્થીઓ કયો સૌથી વધુ સ્થાયી છે સંકીર્ણ? તો એના માટે ખાલી કશું જ જોવા નહીં, log K જોઈ લો। log K સૌથી વધારે log K કોનો છે? 27.3, સૌથી વધારે log K 27.3 છે। એનો અર્થ કે તમારો ઓપ્શન બી એ જવાબ છે, સૌથી વધુ સ્થાયી સંકીર્ણ। તો વિદ્યાર્થીઓ આ રીતના એમસીક્યુ માં ફક્ત તમારે log K જોઈ લેવાનો, એના આધારે તમે નક્કી કરી શકશો। હવે વાત કરીશું વિદ્યાર્થીઓ આગળનો પ્રશ્ન, ભૌમિતિક સમઘટકતા ધરાવતો સંકીર્ણ, ભૌમિતિક સમઘટકતાના જે પ્રકાર હતા 5 પેટા પ્રકાર, એના આધારે તમારે જવાબ લખવાનો છે। તો અહીંયા આગળ એમ ધાતુ, એ પ્રકારના 4 લિગેન્ડ અને બી પ્રકારના 2 લિગેન્ડ, એટલે Ma4B2 એ ભૌમિતિક સમઘટકતા ધરાવે છે। કઈ? સીસ અને ટ્રાન્સ, એટલે કે ઓપ્શન એ તમારો સાચો છે। Ma4B2 ટ્વાઇસ નું સંકીર્ણ આપેલું છે, એટલે એ ઓપ્શન સાચો છે। હવે વિદ્યાર્થીઓ અહીંયા આગળ એક રોડિયમ સંકીર્ણ આપેલો છે, તો આ રોડિયમ સંકીર્ણ શેના માટે ઉપયોગી છે? તો એ છે વિલ્કિન્સન ઉદ્દીપક। આ પણ ખૂબ જ અગત્યનો એમસીક્યુ છે, એટલે કે ઓપ્શન એ તમારો સાચો જવાબ છે। રોડિયમ સંકીર્ણ જે આપણને આપેલું છે એ આલ્કીનના હાઇડ્રોજનીકરણમાં વિલ્કિન્સન ઉદ્દીપક તરીકે વપરાય છે। તો વિદ્યાર્થીઓ આ રોડિયમ સંકીર્ણ પણ તમારે ધ્યાન પર રાખવાનું છે। આ તમારો એમસીક્યુ પણ આ રીતનો બનાવી પૂછી શકાય છે, એટલે આ પણ તમે એક ધ્યાન પર રાખજો। ત્યાર પછી વિદ્યાર્થીઓ આપણને એક કોમ્પ્લેક્સ આપેલો છે, એનું આઈયુપીએસસી નામ લખવાનું છે। તો અહીંયા આગળ આપણે પહેલા ધાતુની અવસ્થા લખી Z-NX, સંકીર્ણ વીજભાર અહીંયા આગળ 0 લખો, લિગેન્ડમાં જોઈ લો તો આ તટસ્થ લિગેન્ડ, એટલે 1 ને 1 2 એક દંતીય લિગેન્ડ છે, આ ઉભય દંતીય લિગેન્ડ છે પણ સંયોજકતા -1, એટલે 2 એવા છે કે જેની સંયોજકતા -1 છે, એટલે મેં ટૂંકમાં લખી દીધું છે 2 કૌંસમાં -1 +2। હવે વાત કરું નામની, તો વિદ્યાર્થીઓ 2 માટે વપરાતો શબ્દ બોલો ડાઈ, પછી NH3 માટે વપરાતો શબ્દ અમાઇન, એટલે ડાઈ અમાઇન। ત્યાર પછી વિદ્યાર્થીઓ Cl માટે વપરાતો શબ્દ ક્લોરાઇડો, અંદર હોય કોમ્પ્લેક્સમાં તો ક્લોરાઇડો લખવું, બહાર હોય તો ક્લોરાઇડ। NO2 ઉભયદંતીય લિગેન્ડ, એટલે નાઇટ્રાઇટો N લખાશે, અને ધાતુ છે આપણી કઈ? પ્લેટિનમ, અને અવસ્થા કઈ જોઈતી? 2। આ આપણો જવાબ હોવો જોઈએ, ડાઈ અમાઇન ક્લોરાઇડો નાઇટ્રાઇટો એન્ડ પ્લેટિનમ ટ્વાઇસ। તો આ તમારા પ્રશ્નનો જવાબ છે, એટલે કે ઓપ્શન સી એ સાચો છે। વિદ્યાર્થીઓ હવે વાત કરીએ આ એમસીક્યુ જે વિદ્યાર્થીઓ આપેલો છે એમાં આપણને આ સંયોજનનું આઈયુપીએસસી નામ લખવાનું છે। તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ આપણે નંબરિંગ આપી દેવાના, આપણે આ સૂત્ર લખી દીધું છે, નંબરિંગ આપ્યું 1 2 3 4 અને 5। તો બોલો ચોથા ઉપર શું છે? Br, એટલે 4 બ્રોમો કહેવાશે। તો 4 બ્રોમો વાળા આ બે ઓપ્શન છે। કેટલા નંબર આપ્યા છે મેં? 5, એટલે પેન્ટ લખાશે, એટલે 4 બ્રોમો પેન્ટ। બીજા નંબર પર આલ્કીન છે, એટલે 2 4 બ્રોમો। ફરીથી વિદ્યાર્થીઓ 1 2 3 4 5 નંબર આપો, 4 ઉપર Br 4 બ્રોમો, 5 નંબરિંગ આપ્યા પેન્ટ।
બીજા નંબર પર આલ્કીન ટુઇન, એનો અર્થ એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. હવે વાત કરીશું આગળ એમસીક્યુ. તો નીચે પૈકી કોની દ્વિધ્રુવ ચાક માત્રા સૌથી વધારે છે? દ્વિધ્રુવ ચાક માત્રા સૌથી વધારે. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ તમે જોઈ શકો છો દરેકની દ્વિધ્રુવ ચાક માત્રા આપણે દર્શાવી દીધી છે. CH3I ની 1.636 છે, CH3Br ની 1.830 છે, CH3F ની 1.847 અને CH3Cl ની 1.860, એટલે કે CH3Cl ની દ્વિધ્રુવ ચાક માત્રા સૌથી વધારે છે. તમને દ્વિધ્રુવ ચાક માત્રાનો ચડતો ક્રમ કે વિદ્યાર્થીઓ તો ખૂબ સહેલું છે યાદ રાખવું. CH3I કરતા CH3Br એની વધારે, CH3Br કરતા CH3F ને છેલ્લે CH3Cl. આ રીતનો પણ આપણને બોર્ડમાં એમસીક્યુ પૂછાઈ શકે. એવું પણ પૂછી શકાય કે કોની દ્વિધ્રુવ ચાક માત્રા સૌથી ઓછી છે? તો CH3I ની દ્વિધ્રુવ ચાક માત્રા સૌથી ઓછી છે. અહીં આગળ CH3Cl ની સૌથી વધારે છે. વાત કરીશ આગળના એમસીક્યુ ની. તો આગળનો એમસીક્યુમાં વિસિનલ ડાયહેલાઇડ, ખૂબ જ સહેલું વિદ્યાર્થીઓ. વિસિનલ ડાયહેલાઇડ રકમ જોઈને જ કઈ દેખાય, ડાયક્લોરોમિથેન. ડાયક્લોરોમિથેન વિદ્યાર્થીઓ, વિસિનલ ડાયહેલાઇડ એટલે પાસ પાસેના બંને કાર્બન, બંને ઉપર હેલોજન હોવો જોઈએ. પાસ પાસેના એટલે કે સંલગ્ન કાર્બન પરમાણુ જો હેલોજન ધરાવતા હોય તો તેને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. તો ઓપ્શન જોઈને કહી દેવાય 1,2 ડાયક્લોરોઇથેન, એટલે કે CH2Cl CH2Cl સંલગ્ન કાર્બન બંને હેલોજન ધરાવે છે એટલે તે વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. ઝેમિનલ ડાયહેલાઇડમાં વિદ્યાર્થીઓ એક જ કાર્બન સાથે બે હેલોજન પરમાણુ જોડાયા હોય, એક જ કાર્બન સાથે બે હેલોજન પરમાણુ જોડાયેલા હોય એને ઝેમિનલ ડાયહેલાઇડ કહેવાય. અહીં વિસિનલ ડાયહેલાઇડ કીધું છે એટલે CH2Cl CH2Cl 1,2 ડાયક્લોરોઇથેન એ તમારો સાચો જવાબ છે. વિદ્યાર્થીઓ, આગળના એમસીક્યુમાં CH3CH ડબલ બોન્ડ CH એની સાથે Br અને CH3 ટ્વાઇસ છે, જેને મેં અહીં આગળ દર્શાવી દીધું છે. CH3CH ડબલ બોન્ડ CH ની સાથે Br અને CH3 ટ્વાઇસ. તો આ જે sp3 સંકૃત કાર્બન છે, sp3 કાર્બન છે એ એલાઇલ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓ, પાસ આજે તમે ધ્યાન રાખશો તો દ્વિબંધ વાળા કાર્બન પછીનો તરત કાર્બન હેલોજન ધરાવે છે. દ્વિબંધ વાળો જે કાર્બન, આ દ્વિબંધ છે, આ એના કાર્બન, દ્વિબંધ ધરાવતા કાર્બન તરત પછીનો કાર્બન જો હેલોજન ધરાવતો હોય તો તેને એલાઇલ હેલાઇડ કહેવામાં આવે છે. એનો અર્થ કે ઓપ્શન એ તમારો સાચો છે. આપણે આ એનું થોડુંક સામાન્ય સ્વરૂપ લખ્યું કે આ દ્વિબંધ વાળા બે કાર્બન છે, આ કાર્બન ને આ કાર્બન, તરત પછીનો કાર્બન ને એક કોણ ધરાવે? હેલોજન. તો તે એલાઇલ હેલાઇડ વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે કે ઓપ્શન એ આ ક્વેશ્ચન્સનો સાચો છે. ઓપ્શન એ સાચો છે. વિદ્યાર્થીઓ, વાત કરીએ એસ્પિરિન નું સાચું બંધારણીય સૂત્ર. તો વિદ્યાર્થીઓ, ખૂબ જ અગત્યના આ બંધારણો જે ચાર આપેલા છે એમાં એસ્પિરિન નું સાચું બંધારણીય સૂત્ર તમે જોઈ શકો છો. બેન્ઝીન વલયમાં પહેલા સ્થાન પર COOH ને બીજા સ્થાન પર OCOCH3 એ આપણે એસ્પિરિન નું બંધારણીય સૂત્ર દર્શાવે છે. એટલે કે ઓપ્શન એ સાચો છે. આ રીતના એમસીક્યુ પણ બોર્ડમાં પૂછવામાં આવે. વિદ્યાર્થીઓ, બંધારણીય સૂત્ર તમારે ખાસ તૈયાર કરવા જોઈએ. હવે કેટલાક સંયોજન વિદ્યાર્થીઓ આપેલા છે અને ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ લખવાનો છે. પહેલું સંયોજન છે પ્રોપેન 1 ઓલ, બીજું છે બ્યુટેન 1 ઓલ, ત્રીજું બ્યુટેન 2 ઓલ અને ચોથું છે પેન્ટેન 1 ઓલ. તો વિદ્યાર્થીઓ, તમે જોઈ શકો છો ઉત્કલન બિંદુ સૌથી ઓછું આ પ્રોપેન, બ્યુટેનના બે આપેલા છે, એક 1 ઓલ ને એક 2 ઓલ ને પછી પેન્ટેન. તો આમાં કાર્બનની સંખ્યા તો ઓછી ને વિદ્યાર્થીઓ, એટલે પહેલું કોણ આવશે બોલો? પ્રોપેન 1 ઓલ આવશે, એટલે પહેલો એક આવશે. હવે બ્યુટેનના 1 ઓલ અને 2 ઓલ આમાં શાખા પડે એટલે આનું ઉત્કલન બિંદુ ઘટશે વિદ્યાર્થીઓ, એના કરતા તો ઓછું કહેવાય. એટલે બ્યુટેન 2 ઓલ આવે એટલે 1 કરતા 3 આવશે, એનું થોડુંક વધારે છે. એટલે કે પ્રોપેન 1 ઓલ કરતા બ્યુટેન 2 ઓલ એનું ઉત્કલન બિંદુ થોડુંક વધારે, ને એના કરતા વધારે કોનું? પ્રોપેન 1 ઓલ, એટલે સેકન્ડ નંબર આવશે. અને આમાં કાર્બનની સંખ્યા સૌથી વધારે છે એટલે પેન્ટેન 1 ઓલ છેલ્લે આવશે. એટલે કે આ ચડતો ક્રમ થઈ ગયો. સૌથી ઓછું કોનું હતું? પ્રોપેન 1 ઓલ, એના કરતા થોડુંક વધારે બ્યુટેન 2 ઓલ, એના કરતા થોડુંક વધારે બ્યુટેન 1 ઓલ અને છેલ્લે પેન્ટેન 1 ઓલ. એનું ઉત્કલન બિંદુ સૌથી વધારે આવશે. એટલે કે ઓપ્શન તમે જોઈ શકો છો 1 કરતા 3 ને 3 કરતા 2 ને 2 કરતા 4 નું ઉત્કલન બિંદુ વિશેષ હોય, વધારે હોય, એટલે કે ઓપ્શન એ સાચો થશે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળના એમસીક્યુ ની.
તમને એક અહીંયા આગળ પ્રક્રિયા આપેલી છે, આ પ્રક્રિયામાં આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ લખવાનો છે. તો વિદ્યાર્થીઓ આ એક લ્યુકાસ કસોટી આપેલી છે આપણને. તો અહીંયા આગળ આલ્કોહોલ છે એની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ZnCl2 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કાઇલ હેલાઇડ મળે વત્તા H2O. તો વિદ્યાર્થીઓ તમને ખબર જ છે કે લ્યુકાસ કસોટીમાં તૃતીયક આલ્કોહોલ સાથે પ્રક્રિયા ખૂબ જ ઝડપી થાય, દ્વિતીયક આલ્કોહોલ સાથે ધીમી થાય અને પ્રાથમિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા મુશ્કેલીથી થાય. એટલે તમારો જે ક્રમ છે તે તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક રહે છે. તૃતીયક સાથે પ્રક્રિયા સૌથી ઝડપી થાય, ત્યાર પછી દ્વિતીયક સાથે ધીમી થાય અને પ્રાથમિક આલ્કોહોલ સાથે મુશ્કેલીથી પ્રક્રિયા થતી હોય છે. ત્યાર પછી વિદ્યાર્થીઓ આગળનો MCQ છે ક્રોમિક એસિડ. ક્રોમિક એસિડ એટલે H2CrO4. ક્રોમિક એસિડ એટલે H2CrO4. ક્રોમિક એસિડ એ Na2Cr2O7 અને સાંદ્ર H2SO4 નું મિશ્રણ છે. ક્રોમિક એસિડ શાનું મિશ્રણ છે એવું પ્રશ્ન પૂછે તો Na2Cr2O7 એટલે સોડિયમ ડાઇક્રોમેટ ને સલ્ફ્યુરિક એસિડ અથવા પોટેશિયમ ડાઇક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડ. ક્રોમિક એસિડનું સ્ટ્રક્ચર H2CrO4. તો ફિનોલનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન જો વિદ્યાર્થીઓ કરવામાં આવે તો મળતી નિપજ તમને ખબર જ છે 1,4-બેન્ઝોક્વિનોલ. તો 1,4-બેન્ઝોક્વિનોલનું IUPAC ની વિદ્યાર્થીઓ વાત કરું 1,4-બેન્ઝોક્વિનોલનું IUPAC નામ તો સાયક્લોહેક્ઝા પહેલા લખી દેવાનું. પછી નંબરિંગ આપું 1, 2, 3, 4, 5 અને 6. તો સાયક્લોહેક્ઝા બીજા નંબર ઉપર અને આ તમે 5મા નંબર ઉપર આલ્કીન જુઓ છો તો 2,5-ડાઇન બીજા અને 5મા ઉપર આલ્કીન છે, જ્યારે પહેલા અને ચોથા ઉપર કીટોન છે એટલે 1,4-ડાયોન. ફરીથી વિદ્યાર્થીઓ સાયક્લોહેક્ઝા બીજા ઉપર 5મા ઉપર આલ્કીન છે એટલે 2,5-ડાઇન બોલાય. પહેલા ઉપર કીટોન બીજા ઉપર કીટોન એટલે 1,4-ડાઈ વત્તા ઓન ડાયોન બોલાય. એટલે આ તેનું IUPAC નામ થશે. સાદું નામ આપણને ખબર જ છે 1,4-બેન્ઝોક્વિનોલ. વાત કરીએ વિદ્યાર્થીઓ આગળ MCQ ની. નીચે દર્શાવેલા આપણને સંયોજનો આપેલા છે તેમને ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો વિદ્યાર્થીઓ આ વાત કરું તો પહેલો જે છે તે આલ્ડીહાઇડ છે. તમે જોઈ શકો છો પહેલું સંયોજન મારું આલ્ડીહાઇડ છે, આનું નામ ઇથેનોલ અથવા એસિટાલ્ડીહાઇડ પણ લખી શકશો એટલે કે આલ્ડીહાઇડ આપેલો છે. બીજો આલ્કોહોલ આપેલો છે, આલ્કોહોલ ઇથેનનો આલ્કોહોલ ઇથેનોલ. આ આલ્કોહોલ પહેલું ઇથેનોલ છે, બીજું ઇથેનોલ છે, ત્રીજું છે ઇથર. ઇથર અહીંયા આગળ મિથોક્સી મિથેન આપેલો છે, ડાયમિથાઇલ ઇથર, મિથોક્સી મિથેન, ડાયમિથાઇલ ઇથર. ત્રીજું હાઇડ્રોકાર્બન આપેલો છે નોર્મલ પ્રોપેન. તો વિદ્યાર્થીઓ યાદ રાખજો ઉત્કલન બિંદુનો સાચો ક્રમ તમારે ખાસ યાદ રાખવાનો. પહેલા હાઇડ્રોકાર્બન આવે, હાઇડ્રોકાર્બન એટલે અહીં કોણ નંબર આવશે 4 નંબર. 4 હાઇડ્રોકાર્બન આપણો કયો બોલો પ્રોપેન છે, આલ્કેન. હવે એના કરતા ઇથરનું ઉત્કલન બિંદુ વિશેષ હોય એટલે ત્રીજું ઇથર આવે. ફરીથી આ હાઇડ્રોકાર્બન સંયોજન એટલે કે આલ્કેન શ્રેણીનો સભ્ય છે તે લખવાનું. એના કરતા ઇથરનું ઉત્કલન બિંદુ વધારે લખવાનું. ત્યાર પછી વિદ્યાર્થીઓ આલ્ડીહાઇડ આવે. તો આલ્ડીહાઇડમાં તમે અહીંયા આગળ જોઈ શકો છો આપણને જે આલ્ડીહાઇડ આપવામાં આવ્યો છે તે કયો આલ્ડીહાઇડ છે બોલો? નંબર 1 ઇથેનોલ. અને છેલ્લે જે છે આલ્ડીહાઇડ અને છેલ્લે જે છે તે આલ્કોહોલ આવે. અહીં તમને કયો આલ્કોહોલ આપ્યો છે બોલો? કયો આલ્કોહોલ છે? ઇથેનોલ. એટલે કયો નંબર આવશે? 2. તો તમારો જવાબ બોલો પહેલા કોણ આવશે? 4. પછી 3 પછી 1 આવે આલ્ડીહાઇડ અને પછી 2 આલ્કોહોલ. કયો? ઇથેનોલ. તો આ એનો ચડતો ક્રમ છે. તો વિદ્યાર્થીઓ આ રીતના MCQ પણ જુદા જુદા ક્રિયાશીલ સમૂહના સંદર્ભમાં પણ તમને MCQ બોર્ડમાં પૂછી શકવાની શક્યતા ધરાવે છે. તો આ MCQ ધ્યાન પર રાખવાનો છે. વાત કરીશું વિદ્યાર્થીઓ આગળનો MCQ સક્સિનિક એસિડનું IUPAC નામ. વિદ્યાર્થીઓ તમને સામાન્ય નામ આપ્યું છે ને IUPAC નામ શોધવાનું છે. તો વિદ્યાર્થીઓ પહેલા તો તમને સામાન્ય નામ પરથી બંધારણ સૂત્ર ખબર હોવી જોઈએ તો જ તમે એનું IUPAC નામ લખી શકશો. અહીંયા આપણે કેટલાક તમે જોઈ શકો છો અહીં આગળ કેટલાક આપણે અહીં આગળ બંધારણ સૂત્ર
એમના સાદા નામ અને IUPAC નામ લખેલા છે. આ રીતના પણ MCQ બોર્ડમાં પૂછી શકાય છે. વાત કરું વિદ્યાર્થીઓ COOH એ ઓક્ઝેલિક એસિડનું બંધારણીય સૂત્ર છે, જેનું IUPAC નામ ઇથેન ડાયોઇક એસિડ છે. આ ખાસ ધ્યાન રાખજો, ઓક્ઝેલિક એસિડનું પૂછ્યું હોત તો ઇથેન ડાયોઇક એસિડ આપણે લખે. પછી આપણે શું કરવાનું, વચ્ચે CS2 એડ કર્યા કરવાના, એટલે એક CS2 મેં વચ્ચે લખી દીધો, તો આ સૂત્ર થઈ ગયું મેલોનિક એસિડ. તો ઇથેન ડાયોઇક એસિડની જગ્યાએ હવે શું થઈ ગયું, પ્રોપેન ડાયોઇક એસિડ. એનો અર્થ કે મેલોનિક એસિડનું IUPAC પૂછ્યું હોત તો પ્રોપેન ડાયોઇક એસિડ લખે. ફરી પાછો એક CS2 અંદર એડ કર્યો, તો આ થઈ ગયું સક્સિનિક એસિડ. તો સક્સિનિક એસિડનું શું થશે બોલો, પ્રોપેન પછી બ્યુટેન ડાયોઇક એસિડ. ફરી પાછો એક CS2 એડ કર્યો તો ગ્લુટારિક એસિડ એટલે પેન્ટેટ ડાયોઇક એસિડ. ફરી પાછો એક CS2 એડ કર્યો તો એડિપિક એસિડ. એડિપિક એસિડનું હેક્ઝેન ડાયોઇક એસિડ. તમને અહીં આગળ પૂછ્યું છે સક્સિનિક એસિડનું, તો તમારો જવાબ આવશે બ્યુટેન ડાયોઇક એસિડ. વાત કરીશું વિદ્યાર્થીઓ એક આગળનો MCQ. આગળના MCQ માં તમને અહીં આગળ સાયક્લોહેક્સિન આપેલું છે અને KMnO4 H2SO4 એટલે કે એસિડિક KMnO4 વડે તેનું ઓક્સિડેશન કરવાનું છે અને મળતી નિપજ લખવાની છે. તો વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલો MCQ છે. જો સાયક્લોહેક્સિનનું એસિડિક KMnO4 વડે ઓક્સિડેશન કરવામાં આવે તો મળતી નિપજ એડિપિક એસિડ. આ એનું બંધારણીય સૂત્ર છે, તમે ધ્યાન પર લેજો. અને એનું IUPAC નામ હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ. એનો અર્થ કે તમારો જવાબ શું આવશે બોલો, સાયક્લોહેક્સિનનું ઓક્સિડેશન કરતા મળતી નિપજ કઈ લખશો, એડિપિક એસિડ. એટલે કે ઓપ્શન ડી અહીં આગળ સાચો આપણો રહે છે. વાત કરીએ વિદ્યાર્થીઓ, અહીં આગળ એક પ્રક્રિયા તમને આપી દીધી છે, ધ્યાન આપજો. આ એક પ્રક્રિયા આપેલી છે, એ પ્રક્રિયા માટે યોગ્ય પ્રક્રિયા કયો હોઈ શકે. તો વિદ્યાર્થીઓ આ પ્રક્રિયા પર નજર નાખો. એનો આટલો છેલ્લો ભાગ COCH3 છે, એટલે એસિટાઇલ સમૂહ COCH3, અને એને એસિડ સમૂહમાં કન્વર્ટ કરવાનું છે. ફરીથી COCH3 સમૂહ છે, એનું રૂપાંતર COOH માં કરવા માટે આયોડોફોર્મ કસોટી વપરાય. ને આયોડોફોર્મ કસોટીમાં કોનો ઉપયોગ થાય, આયોડીન અને NaOH. તો આ તમારો જવાબ છે. એટલે કે રકમ પરથી જ ખબર પડી ગઈ, COCH3 છે એને COOH એટલે કે એસિટાઇલ સમૂહનું એસિડિક સમૂહમાં રૂપાંતર કરવા માટે આપણે આયોડોફોર્મ કસોટી યુઝ થાય, એટલે I2 અને NaOH નું દ્રાવણ તમે અહીં આગળ લખી શકશો. એટલે આ આપણો જવાબ થશે. વિદ્યાર્થીઓ વાયુ અવસ્થામાં બેઝિક પ્રબળતાનો ઉતરતો ક્રમ તમારે લખવાનો છે. વાયુ અવસ્થામાં બેઝિક પ્રબળતાનો ઉતરતા ક્રમમાં તમે જોઈ શકશો, પહેલો છે C2H5NH2, પછી C2H5 twice NH, C2H5 3N અને NH3. તો વિદ્યાર્થીઓ રકમ જોઈને જ ખબર પડી જાય, આ તૃતીયક છે, આ તૃતીયક ને આ પ્રાથમિક એમાઇન, એટલે તૃતીયક એમાઇન પહેલો આવે એટલે C2H5 3N. કયો ક્રમ લખવાનો, ઉતરતો ક્રમ. પછી આવે C2H5 twice NH, પછી આવશે C2H5NH2 અને છેલ્લે રહેશે NH3. તો વિદ્યાર્થીઓ અને કયો નંબર આપેલો છે બોલો, C. અને કયો નંબર આપ્યો છે આપણે, B. અને કયો નંબર આપ્યો છે, A. ને અને કયો નંબર આપ્યો છે, D. એટલે કે પહેલા શું આવશે, C, એના કરતા B, અને B કરતા A, અને A કરતા D ની બેઝિક પ્રબળતા ઓછી છે, એ સૌથી વધારે પ્રબળતા આની છે. બરાબર. તો આ તમારો જવાબ છે. એટલે પહેલા તૃતીયક વાળો આવે, પછી દ્વિતીયક, પછી પ્રાથમિક ને પછી NH3. એ રીતના તમારા જવાબ રહેશે. CH3 સંયોજનોમાં N પરમાણુનું સંકરણ નહીં જણાવવાનું છે. ટ્રાઇમિથાઇલ એમાઇન. ટ્રાઇમિથાઇલ એમાઇનમાં કયું સંકરણ છે વિદ્યાર્થીઓ, તમને ખબર જ છે, sp3 સંકરણ છે. અને મિથાઇલ સમૂહની અવકાશીય ગોઠવણી થી કયો આકાર નીપજે છે, પિરામિડલ, એટલે કે sp3 આકાર. ટ્રાઇમિથાઇલ એમાઇનમાં sp3 સંકરણ અને ભૌમિતિક આકાર તમે કયો લખશો, પિરામિડલ. જો બંધકોણની વાત કરેલી હોત વિદ્યાર્થીઓ, CNC બંધકોણ, તો ટ્રાઇમિથાઇલ એમાઇનનો બંધકોણ કેટલો લખાય, 108 ડિગ્રી. એ તમારો જવાબ રહે છે. તો વિદ્યાર્થીઓ આમાં 3 MCQ આપણે ભેગા ચર્ચા કરી લીધી છે. હવે વિદ્યાર્થીઓ નીચે પૈકી ખાલી જગ્યા નિર્ભર પ્રોસ્ટેટ બેઝ છે. તો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, પહેલું એનિલિનનું આપેલું છે સ્ટ્રક્ચર બંને,
પછી છે આ ફિનોલ ફોર્મમાં આપેલું છે. તો યાદ રાખજો વિદ્યાર્થીઓ, ફિનોલ એ નિર્ભર બ્રોન્સ્ટેડ બેઝ છે. ફિનોલ એ નિર્ભર બ્રોન્સ્ટેડ બેઝ છે. એનો અર્થ કે તમારો ઓપ્શન કયો રહેશે? સી એ તમારો જવાબ રહેશે. ત્યાર પછી બંધારણ સૂત્ર આપેલા છે વિદ્યાર્થીઓ, તમને ખબર જ છે આ બંધારણ સૂત્ર છે. એમાં નારંગી રંગકનું બંધારણ કયું? તો વિદ્યાર્થીઓ બી ઓપ્શન એ નારંગી રંગકનું છે, કારણ કે એ ઓપ્શન એ પીળો રંગક દર્શાવે છે. તો નારંગી રંગક મેળવવા માટે તમને ખબર જ છે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એની ફિનોલ સાથે પ્રક્રિયા કરવામાં આવી હતી. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ફિનોલ સાથે આલ્કલાઇન મધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે તો આઈયુપીએસસી ના વાત કરું તો પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન મળે. એનો અર્થ કે તમારો જવાબ કયો રહેશે? નારંગી રંગક પૂછ્યો છે એટલે પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન એટલે બી સ્ટ્રક્ચર રહે. જો પીળો રંગક પૂછ્યો હોત વિદ્યાર્થીઓ તો એ ઓપ્શન સાચો રહે. તો પીળો રંગક હોત તો શું આઈયુપીએસસી નામ લખે તમે? પેરા એમિનો એઝોબેન્ઝીન. અને પેરા એમિનો એઝોબેન્ઝીન એટલે કે પીળો એઝો રંગક કોની વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી બને? તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ અને એનિલિન વચ્ચે એસિડિક માધ્યમમાં જો પ્રક્રિયા થાય તો તમને પીળો રંગક મળે. તો આ ટાઈપના બીજા પણ આપણે એમસીક્યુ વિદ્યાર્થીઓ બનાવી શકીએ છીએ. વિદ્યાર્થીઓ, ગ્લાયકોજન આલ્ફા ડી ગ્લુકોઝ એકમોનો બનેલો સખીય પોલિમર છે, જેમાં સરળ શૃંખલા C1C4 ગ્લાયકોસિડિક બંધ વડે અને સાંકીય શૃંખલા C1C6 ગ્લાયકોસિડિક બંધ વડે રચાય છે. તો ગ્લાયકોજનનું બંધારણ ખાલી જગ્યા જેવું છે. તો વિદ્યાર્થીઓ યાદ રાખજો, ગ્લાયકોજનનું બંધારણ એ કોને મળતું આવે છે? તો આ ખૂબ જ સહેલો એમસીક્યુ છે. તમારે ખાલી આટલું યાદ રાખવાનું કે ગ્લાયકોજનનું બંધારણ એ એમાઇલોપેક્ટિન જેવું છે. ગ્લાયકોજનનું બંધારણ કોના જેવું છે? એમાઇલોપેક્ટિન જેવું. એમાઇલોપેક્ટિનમાં પણ C1C6 વચ્ચે ગ્લાયકોસિડિક સાંકળ આવેલ છે. ને બીજો એક ખૂબ જ અગત્યનો મુદ્દો વિદ્યાર્થીઓ અહીં લખેલો છે કે ગ્લાયકોજનનું બંધારણ જે છે એ એમાઇલોપેક્ટિનને મળતું આવતું હોવાને લીધે ગ્લાયકોજનને પ્રાણીજ સ્ટાર્ચ તરીકે ઓળખવામાં આવે છે. બોર્ડમાં પૂછે કે નીચે પૈકી ખાલી જગ્યાને પ્રાણીજ સ્ટાર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો તમારો ઓપ્શન રહેશે ગ્લાયકોજન. ગ્લાયકોજન એ પ્રાણીજ સ્ટાર્ચ છે. તો આ રીતનો એમસીક્યુ પણ પૂછવામાં આવી શકે છે. ને ગ્લાયકોજનનું બંધારણ એ કોને મળતું આવે છે? એમાઇલોપેક્ટિન. તો આ રીતનો એમસીક્યુ બને છે. વાત કરીશું વિદ્યાર્થીઓ, ખૂબ જ સહેલો એમસીક્યુ છે. પ્રોટીનના જે 4 બંધારણ હતા, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક. એમાં પ્રાથમિક બંધારણની જે નોટ છે તે તમે ધ્યાન પર લઈ લેજો. પ્રોટીનમાં રહેલા દરેક પોલીપેપ્ટાઇડમાં એમિનો એસિડ એકબીજા સાથે એક ચોક્કસ ક્રમ એમિનો એસિડ જો ચોક્કસ ક્રમમાં જોડાયેલા હોય, તો એ પ્રોટીનનું પ્રાથમિક બંધારણ ઘડે છે. એટલે તમારો ઓપ્શન રહેશે એ પ્રોટીનનું પ્રાથમિક બંધારણ. તો વિદ્યાર્થીઓ આ પણ એક ખૂબ જ કામ લાગે એવો એમસીક્યુ છે. વાત કરીશું વિદ્યાર્થીઓ, ટાયરોસિન એમિનો એસિડ શામાંથી મેળવવામાં આવ્યો છે? તો વિદ્યાર્થીઓ ચીજમાંથી ટાયરોસિન એમિનો એસિડ મેળવવામાં આવે છે. એટલે કે ઓપ્શન એ સાચો છે. વાત કરું છેલ્લા એક એમસીક્યુની, કિડની દ્વારા ઉત્સર્જિત થનાર પાણી અને ક્ષારના પ્રમાણને કયો અંતઃસ્રાવ નિયંત્રિત કરે છે? વિદ્યાર્થીઓ આ પણ અંતઃસ્રાવ એટલે કે હોર્મોન્સનો ક્વેશ્ચન છે. કિડની દ્વારા ઉત્સર્જિત થનાર પાણી અને ક્ષારના પ્રમાણને કયો અંતઃસ્રાવ, કયો હોર્મોન નિયંત્રિત કરે છે? તો જવાબ આવશે મિનરલોકોર્ટિકોઇડ્સ એ કિડની દ્વારા ઉત્સર્જિત થનાર પાણી અને ક્ષારના પ્રમાણને નિયંત્રિત કરે છે. તો વિદ્યાર્થીઓ આ વાત કરી આપણે 40 જે ખૂબ જ અગત્યના એમસીક્યુ હતા તેની. લેક્ચર 4 માં બીજા કેટલાક 40 એમસીક્યુની આપણે ચર્ચા કરવાની છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરો. ઉપરાંત તમારા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરશો. સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરશો.